રાજકોટના ખોડલધામ ખાતે યોજાયેલા પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટના સન્માન સમારોહમાં એક સમયના કટ્ટર વિરોધી નેતાની હાજરીએ જેતપુરના રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે। ખાસ કરીને જેતપુર પાલિકાની ચૂંટણી દરમિયાન ખુલ્લેઆમ વિરોધ કરનાર નેતા હવે પ્રશાંત કોરાટના સન્માન કાર્યક્રમમાં હાજર રહેતા રાજકીય તર્ક વિતર્ક તેજ બન્યા છે। ખોડલધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જયેશ રાદડિયાના અંગત અને જેતપુર પાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા મંચ પર દેખાતા સૌનું ધ્યાન ખેંચાયું હતું। એક સમયે પાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપની અંદર જ વિરોધનો સૂર ઉઠાવનાર નેતા હવે પ્રદેશ કક્ષાના હોદ્દેદારના સન્માનમાં હાજરી આપે અને હાર પહેરાવતા નજરે પડતા અનેક રાજકીય અર્થઘટનો થવા લાગ્યા છે। ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે સુરેશ સખરેલિયા દ્વારા ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમના પર ટિકિટ કપાવવાના આરોપો પણ લાગ્યા હતા। તેમ છતાં હવે જ નેતા પ્રશાંત કોરાટના સન્માન સમારોહમાં હાજર રહેતા પ્રશ્ન ઉઠી રહ્યા છે કે શું પક્ષની અંદરના વિરોધી સૂર હવે શમી ગયા છે કે પછી આ કોઈ નવી રાજકીય વ્યૂહરચનાનો ભાગ છે। ખોડલધામમાં થયેલો આ મિલાપ જેતપુરના સ્થાનિક રાજકારણમાં નવો વળાંક લાવશે કે નહીં તે અંગે ચર્ચાઓ તેજ બની છે। વિરોધ કરનારા નેતાની આ હાજરી આગામી પાલિકા કે અન્ય ચૂંટણીઓમાં રાજકીય સમીકરણોમાં કેટલો મોટો ફેરફાર લાવશે તે જોવું રાજકીય નિરીક્ષકો માટે રસપ્રદ બની રહ્યું છે।